આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય સિયારામ ને જય માતાજી। આજે આપણે આવી ગયા છીએ ગોંડલ, જ્યાં લોહર લંગરી બાપુના આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। તો તમામ વિગતો તમારી સાથે શેર કરવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય સિયારામ લખજો। શું શું વ્યવસ્થા છે તે પણ હું તમને જણાવવાનું છે, તો ચાલો મારી સાથે રોજનું 1500 થી 2000 લીટર શરબત પાઈએ છીએ। સ્વયંસેવકની ટીમ સતત સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા લગન સતત ઘરે પગે રહે છે। અમારા કિશોરભાઈ ધડુક છે, સોમૈયાભાઈ છે, મનોહરસિંહ રાણા છે, હું રસિક વિરડિયા છું, રાજુભાઈ દયાળજીભાઈ ભજીયાવાળા છે। અમારી સતત ટીમ ખડે પગે રહે છે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી। જય સિયારામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। મારું નામ સોરઠિયા રોહિતભાઈ છે। મોરારી બાપુની કથામાં અમે પાણીની સેવામાં આપી રહ્યા છીએ, અને અમને બહુ આનંદ થાય છે। દેવભાઈ સોરઠિયા, અમારી સોરઠિયા રોહિત, અને અમારા સેવાનો સમય સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી છે। જલ સેવા, પ્રભુ સેવા અમારામાં રાખવામાં આવેલ છે। પાણી છે તો જીવન, નહીં તો જીવન નહીં। બોલો બોલો, જય સિયારામ, જય સિયારામ। કથાને છઠ્ઠો દિવસ એટલે આજની તારીખમાં ગુલાબ શરબત પીવડાવવામાં આવેલ છે દરેક ભક્તજનોને, ને દરરોજને માટે અલગ અલગ શરબત પીવડાવે। ગઈકાલે વરિયારી હતું, આજે ગુલાબનું છે, ને અંદાજિત 2.5 થી 3,000 લીટર શરબત પીવડાવવામાં બનાવી છે, તૈયાર કરી છે। પબ્લિકનો પૂરેપૂરો સહકાર છે। જય સિયારામ, જય ભારત માતા કી। ચાલે છે શ્રી યમુના જલ શુદ્ધિકરણ, તો આપણે એમની મુલાકાત લેવી। તેમની આ યમુના જલ શુદ્ધિકરણનું અભિયાન ચાલુ છે। આપ તો જાણો જ છો કે વર્ષોથી શ્રી યમુનાજીમાં ફેક્ટરીનું પાણી ભળતું આવે છે, તેને અટકાવવા માટે તિલકાયત બોર્ડ નાથ દ્વારા આ એક સંસ્થાની નોંધ લેવામાં આવી છે। તે લોકોએ અભિયાન ચાલુ કર્યું છે, અને તેમાં આપણે બધાની સહી કરીને આ રજિસ્ટર ત્યાં મોકલશું। તે બોર્ડ દ્વારા છે ને, તિલકાયત બોર્ડ, તે આને ધ્યાનમાં લઈને સરકારને આ ચોપડા બધા રજિસ્ટર ભરીને ત્યાં બતાવશે। તેના દ્વારા લોકોને જાગૃતિ પણ થાય છે યમુનાજી જલ શુદ્ધિકરણ દ્વારા, અને સરકારને પગલાં લેવાનું ઈચ્છા પણ થાય છે। આ સંસ્થાને, ગોંડલ સંસ્થાને રમેશભાઈ ધડુક, પૂજ્ય મોરારી બાપુની સાઇન પર લેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે રામકથામાં ગીતાબા જાડેજાની સહી લાવેલા છે, પછી સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાની સહી લીધેલી છે। તો આપ તો જાણી જ શકો છો કે આટલા બધા મોટા લોકો દ્વારા સંસ્થાની નોંધ લેવામાં આવી છે। 1 વર્ષ ઉપર થઈ ગયું છે કે ગોંડલમાં સંસ્થા ચાલુ છે, ને લોકો સહી કરવા પણ આવે છે। જય શ્રી કૃષ્ણ। દક્ષાબેન દુધાત્રા બોલું છું। હું પણ આ યમુના શુદ્ધિકરણમાં જોડાયેલી છું। તો સર્વે ભારતીયો આમાં જોડાય અને આને આગળ અભિયાનને વધાવે એવી અમારી આશા છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, અહીંયા કથા મંડપ છે, અને ઉપર તમે જોઈ શકો છો તિરંગા લહેરાય છે। સામેની સાઈડ એક મોટો તિરંગો છે, જય ભારત માતા। ને કથા મંડપ છે, ને તમામ એસી હોલ કરવામાં આવ્યો છે, સ્કૂલિંગ પૂલ કરવામાં આવ્યો છે, અને અંદર ફૂલ ઠંડુ અંદર વાતાવરણ કરવામાં આવ્યું છે। એની સાઈડ પ્રસાદી ભવન છે, તો ચાલો આપણે જઈએ ત્યાં, તેમની મુલાકાત લઈએ। આ છે જેન્ટ્સ પ્રસાદી ભવન, તમે જોઈ શકો છો। ફુવારાથી અને મોટા પંખા લગાવવામાં આવ્યા છે, જે બહારથી ભાવિ ભક્તો આવે છે તેમને કોઈ જાતની તકલીફ ન થાય તે માટે પંખા તેમજ ફુવારા લગાડવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। અને સામેની સાઈડ લેડીઝ પ્રસાદી ભવન છે, તે પણ હું તમને બતાવું। તો મિત્રો, અહીંયા ઠંડી છાશ પણ દેવામાં આવે છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ઠંડી અહીં છાશ વેચવામાં આવે છે રામકથામાં।
છતાંય ભાગવતમાં ઓછું રમણ ભ્રમણ. આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં અને તમે જોઈ શકો છો કે અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ છે તમામ પ્રકારની. તો તમે જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ રોટલી બની રહી છે અને આ તમામ પ્રસાદી ટ્રેક્ટર દ્વારા ભોજન જય શ્રી રામ. તો આ સાશામાં લઈ જાય છે તમામ પ્રસાદી ટ્રેક્ટર દ્વારા પ્રસાદી ભવનમાં લઈ જવામાં આવે છે અને અહીંયા અત્યારે ગરમા ગરમ રોટલી બની રહી છે. જય શ્રી રામ. તો મિત્રો જો આ ટ્રેક્ટરમાં આમાં શું લઈ જવામાં આવે? હા, દાળ લઈ જવામાં આવે છે. જો હા, અને તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જો આવડા મોટા ટ્રકથી દાળ લેવામાં આવે છે. ખરો તો અહીંયા દાળનું તપેલું તમે જોઈ શકો છો. તો દાદા આજે કેટલા માણસોની દાળ બની છે? આજે 15,000 માણસોની દાળ બની છે. અને રોજે રોજ કેટલી જ બને? આ 15,000 માણસનું બને છે. આજે કેટલું માણ આવ્યું છે? આજે 15,000 તો આવી ગયું છે. સરસ માહિતી આપી. જય સિયારામ. જય સિયારામ. હનુમાનજી મહારાજ કી જય. ગણપતિ મહારાજ કી જય. અહીંયા તમામ પ્રકારના મરી મસાલા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ભજીયાનું અહીંયા ચાલુ કામ છે. ભજીયા બનાવવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો. જય સિયારામ. અહીંયા તમે જોઈ શકો છો કે રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે અને સામેની સાઈડ રોટલી બની રહી છે. તમે જોઈ શકો છો ગાંઠિયાનો જથ્થો જોવો તમે. આ પ્રસાદી તમામ ભાવિ ભક્તો જે અહીંયા આવવાના છે તેમના માટે બની રહી છે. મારું નામ છે વાજા વિજયભાઈ ભીખાભાઈ. હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક છું. અમારે આ વેકેશન દરમિયાન પણ સમયનો સદુપયોગ થાય અને બાપાની આ સેવા મળી છે તો એ સેવાનો વધારેમાં વધારે લાભ અમને પ્રાપ્ત થાય એવી અમારી અંતરની ઈચ્છા છે. અહીંયા ગોંડલમાં રામકથા બેઠી છે. આ રામકથાની અંદર મોરારી બાપુની એ કથા તો અદ્ભુત જ હોય છે. દરેક જગ્યાએ હજારો નહીં પણ લાખો હરિભક્તોના હૃદયની અંદર રામ બિરાજમાન થાય એવી આ કથાનો બોધ છે. એમાં ખાસ ભજન, ભોજન અને ભક્તિ આ ત્રણેય એક સાથે હોય એવો ઉદ્દેશ બાપાનો છે. તેથી આ ભોજનશાળા છે. ભોજનશાળાની અંદર અગત્ય જોઈએ તો કોઠાર આ ભંડાર છે. ભંડારની અંદર તમે જો બધી બાજુ દરેક વસ્તુઓ છે, જથ્થાબંધ વસ્તુઓ છે. એમાંથી આ ભોજનશાળાની અંદર રસોઈયાઓ જે વસ્તુ બનાવવાની હોય એ રાશન પાણી આ આપણે કોઠારમાંથી લઈ જાય છે. તો કેટલી લઈ જાય છે એનું અમે કાઉન્ટ કરીએ છીએ, ગણતરી કરીએ છીએ અને સાંજ દરમિયાન અમેનો સ્ટોકમેડ કરીએ છીએ જેથી ખ્યાલ આવે કે આ હજારો હરિભક્તો જમે છે એમાં જે ભોજનશાળાની અંદર જે રાશન પાણી વપરાણું છે, કેટલું વપરાણું છે, કેટલું ઘટે છે એટલું અમે સાંજે મગાવીએ જેથી બીજા દિવસની પણ વ્યવસ્થા જળવાઈ શકે છે. આ ભોજનશાળાની અંદર એટલું અદ્ભુત છે કે તમે દરેક વસ્તુ જુઓ તો તમને આશ્ચર્ય પામી શકો કે ભોજનશાળાની અંદર મીઠાઈ બનેલી હોય તો જથ્થાબંધ કે આજે અત્યારે મીઠાઈ બનાવી હોય, ભોજનશાળાની અંદર બપોર 11:30 વાગે પ્રસાદની વ્યવસ્થા કરી હોય એટલે શરૂ થાય તો એ બધી મીઠાઈ થોડા સમયની અંદર કેટલી જતી રહે એ કલ્પના પણ ન કરી શકીએ. તો છતાં કોઈ હરિભક્તને એ મીઠાઈ ઘટે નહીં એવી વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે. તો આ ભોજનશાળાની અંદર અદ્ભુત વ્યવસ્થા છે. તો એ મોરારી બાપુની આ કૃપા તેમજ ભગવાનની પણ આ કૃપા દરેક હરિભક્તોના એ હૃદયની અંદર બિરાજમાન રામચંદ્ર ભગવાન વશે કાયમ માટે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને એ પોતે ધન્યતા અનુભવે એવો જ ઉદ્દેશ મોરારી બાપુનો છે. શ્રી રામચંદ્ર ભગવાનની જય. જય સિયારામ.
આમાં યુટ્યુબમાં ક્યારે આવશે તે કહેજો. ચાલો સાંજ સુધીમાં લગ તો મિત્રો આ જો દૂધ દહીં અને ઢોળવું એવું બધું અહીંયા છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ પ્રસાદીમાં સ્ટોક વપરાય છે. આ તમે જોઈ શકો છો ખાંડ છે. આ ખાંડનો જથ્થો તમે જોઈ શકો છો. આ તરફ તુવેર દાળ, ચોખા તેમજ ખીચડીના ચોખા, ચોખ્ખું ઘીના તમે અહીંયા ડબ્બા જોઈ શકો છો. વાસ્તુ ઘીના ડબ્બા છે આ. અને અહીંયા પ્યોર સિંગ તેલ પ્રસાદીમાં વાપરવામાં આવે છે. જેવું તેવું તેલ નથી વાપરવામાં આવતું, પ્યોર સિંગ તેલમાં પ્રસાદી થાય છે. અને આ બેસન છે, ચણાનો લોટ. અને તમે મીઠાઈ જોઈ શકો છો. હું મહુવા તાલુકાના નેસવડ ગામથી આવું છું. મારું નામ મકવાણા અરજણભાઈ બી. વ્યવસાય મેડિકલ પારાનો માણસ છું. અહીંયા અમે 400 સ્વયંસેવકો આવ્યા છીએ. અમારી ટીમના પ્રમુખ શ્રી શ્યામજીભાઈ મકવાણા, તેમજ મોહનભાઈ, તેમજ વિઠ્ઠલભાઈ, બાલાભાઈ, બાપા સીતારામ ગ્રુપ, આ અમે 400 લોકો આવ્યા જે નિઃશુલ્ક સેવા આપવા માટે જ આવ્યા છીએ. અને રસોડાની કામગીરી તેમજ પીરસવાની કામગીરી તેમજ સફાઈની કામગીરી અમારા ગ્રુપના બહેનો વ્યાસપીઠની સફાઈ કરે, મંડપની સફાઈ કરે, ભોજનાલયની સફાઈ કરે અને સારી ખૂબ સેવા ખંતથી કરે છે. અને આવી અનેક કથાઓનો લાભ અમને ચીમનભાઈ વાઘેલાના માધ્યમથી મળતો રહે. અમારા સ્વયંસેવકોને વિમાનની મુસાફરી પણ કરાવેલી છે પ્રયાગની કથામાં મદનલાલજી દ્વારા. તો આ સ્વયંસેવકો જે સેવા આપી રહ્યા છે એ સેવા એ ટાઈપની છે કે જ્યારે રામચંદ્ર ભગવાન મા સીતાની શોધમાં જતા ત્યારે એમને જટાયુ મળ્યું. જટાયુએ કીધું કે ભાઈ રાવણ એને લંકામાં માનું હરણ કરીને લઈ ગયો છે. તો સમુદ્ર કિનારે એણે રામેશ્વરની સ્થાપના કરી. ત્યાંથી પછી સમુદ્ર ઓળંગવા માટે રામચંદ્ર ભગવાન સેતુબંધ સ્થાપ્યો. હૌ વાનરો રામ 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 લખેલી શિલાઓ પથ્થરની અંદર નાખતા ગયા અને સેતુ બંધાતો ગયો. એમાં એક નાની એવી ખિસકોલી હતી ત્યાં બેઠેલી. એણે આ બધું જોયું કે ભાઈ જો આ વાનર જાતિ છે, આવા પથ્થરો નાખી અને સેતુ બાંધે તો હું એ વાનર જાતિની છું. લાય મારા શરીર પ્રમાણે જે કાંઈ ક્ષમતા હોય એવી હું સેવા કરું. તો એણે 2 હાથથી લઈને નાની નાની ધૂળ અને કાંકરા નાખી અને સેતુ બાંધવામાં એણે કામ કર્યું અને સેતુ બંધાણો મા સીતા સુધી પહોંચ્યા. એવી જ રીતે અમારા નેસોડ ગામના તેમજ મહુવા ગ્રુપના તેમજ તલગારજડા ગ્રુપના અનેક ગામોના લોકો આ સ્વયંસેવક તરીકે ખિસકોલી માફક સેવા આપી રહ્યા છે. અને આ સેવાનો અમને ખૂબ જ આનંદ મળે છે. અને આ સેવાના માધ્યમથી અમે બહુ પ્રસન્ન છીએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આવી સેવાનો લાભ અમને અપાવતા રહે. જય સિયારામ. તો મિત્રો અહીંયા ઠંડી છાશ બને છે. આજના દિવસે કેટલીક છાશ બનીએ છીએ? 200 લીટર દૂધ. બરાબર. આજના દિવસે કેટલીક થઈ છે? તો અહીંયા મસ્ત મજાની છાશનું વિતરણ થાય છે અહીંથી. મારું નામ ઘણી અસ્મિતા છે. હું અહીંયા સેવામાં રહી છું અને અમને બહુ આનંદ થાય છે. ઘણો મજા આવે છે પીરસવામાં. અહીંયા ગામમાંથી જ છીએ, આગળ શેરીમાંથી, લક્ષ્મીનગરમાંથી. અમારો સ્ટાફ બધો સેવામાં છે. મેં વીવાયઓ ગ્રુપમાંથી અહીંયા સેવામાં નામ લખાવ્યા છે બધાએ. અમારું ગ્રુપ લગભગ 25 બહેનોનું છે. અલગ અલગ સેવામાં બધા છે. કોઈ વીઆઈપીમાં છે, કોઈ ડૂમમાં છે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો અહીંયા છે ને પ્રસાદી તમે જોઈ શકો છો ને, પંગતમાં બેહારીને દેવામાં આવે છે. આમ બેસાડીને પ્રસાદી શાંતિથી પ્રસાદી લઈ શકે તેવું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો.